ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। હાલમાં જે મૂળ વકફ કાયદો છે, જે પાછળથી એ વકફ સુધારા બિલ 2024 દ્વારા સુધરાયેલ હતો, તો આ જે છે મિત્રો કાયદો એ કયા વર્ષમાં લાગુ થયો હતો? તો જવાબ આવશે 1995માં। ઓકે, તો મિત્રો આ જે વકફ કાયદો છે એના ઉપર આપણે મિત્રો જરૂરી હોય એટલી માહિતી લેશું, અને આની ઉપર આપણે મિત્રો જે વકફ સુધારા બિલ 2024 છે એની ઉપર ડિટેલમાં વિડીયો બનાવીને મૂકીશું, જેથી કરીને જે જીપીએસસીના વિદ્યાર્થીઓ હોય એમને પ્રોબ્લેમ પડે નહીં। તો મૂળ જે વકફ કાયદો છે એ 1995માં સમગ્ર ભારતમાં વકફ મિલકતોનું નિયમન અને સંચાલન કરવા માટે કાઢવામાં આવ્યો હતો। તે વકફ બોર્ડની સ્થાપના, વકફ મિલકતોની નોંધણી અને સંબંધિત જે વિવાદો છે એનું નિરાકરણ લાવવા માટે આ જે છે મિત્રો એ કાયદોમાં મિત્રો સુધારા કરવામાં આવેલા છે। આ ઉપરાંત મિત્રો અમુક મિત્રોને થતું હશે કે વકફ મિલકતો એટલે શું? ધારો કે મિત્રો એક વસ્તુ માની લો કે આપણે લઈએ મિત્રો બાબરી મસ્જિદ, બરાબર? તો આ વિવાદ જે હોય હિન્દુ મુસ્લિમનો વિવાદ છે, એટલે આ રહીને આ મિત્રો વકફ મિલકત અંદર જતું રહે, અને એના હેતુથી મિત્રો ન્યાય બંને જે સમુદાયો છે અથવા બંને જે ધર્મો છે એને સમાન રીતે ન્યાય મળે, એટલે આવી જે મિલકતો છે ને એ મિલકતો ઉપર મિત્રો સમાન રીતે કહેવાય ને કે મિલકતોની નોંધણી એ સંબંધિત મિત્રો વિવાદોનું નિરાકરણ લાવવા માટે આ બિલમાં સુધારો કરવામાં આવેલો છે। પહેલાં તો મિત્રો આ મિલકતમાં કેવું હતું, આ જે પહેલાં 1995નો જે કાયદો હતો મિત્રો, એમાં શું હતું કે કોઈ એક જ ધર્મના લોકો એમાં સભ્ય હતા। હવે શું થયું છે, અન્ય ધર્મના જે સભ્યો હોય એનો સમાવેશ થશે। આ ઉપરાંત મિત્રો આ જે છે મિત્રો આ જે એમાં બીજો સુધારો એ કરવામાં આવ્યો કે પહેલાં કોઈ પણ મહિલાને સ્થાન આપવામાં આવેલું ન હતું, હવે મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે। તો મિત્રો 4 જેટલા સુધારા કર્યા છે, જે આપણે જ્યારે ડિટેલમાં મિત્રો વિડીયો બનાવીશું વકફ ઉપર ત્યારે તેની ઉપર ચર્ચા વિચારણા કરશું। અત્યારે જેટલું જરૂરી છે એટલું આપણે ગ્રહણ કરશું। ઓકે, તો સમય જતાં વધુ પારદર્શિકતા, વધુ સારા શાસન અને જે એ સમાવેશી પ્રતિનિધિત્વની જરૂરિયાતના કારણે અનેક સુધારા થયા છે, અને વકફ સુધારા બિલ 2024 એ 1995નો જે કાયદો છે એના ઉપર આધારિત છે। જે મિત્રો વ્યાખ્યાઓના જે સુધારીને જે મિલકતોના વિવાદ છે વધુ ન્યાયી રીતે નિયંત્રણ અને કેન્દ્રીય પોર્ટલ દ્વારા ટેકનોલોજીને અધિકૃત કરી અને લિંગ અને જે સમુદાય પ્રતિનિધિત્વ છે મિત્રો એને પ્રોત્સાહન આપે છે। આ ઉપરાંત જે કલમ 40 છે મિત્રો, જેવી જૂની જોગવાઈઓમાં સુધારો કરી આ બિલનો હેતુ શું છે? તો મનસ્વી દાવાઓને રોકવા અને જે વકફ જે સંપત્તિઓનું સમાન સંચાલનને સુનિશ્ચિત કરવાનો છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોના મિત્રો તમને નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત તમારે જો મિત્રો માર્ચ મહિનાની કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો, આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે। આ ઉપરાંત મિત્રો 2025માં અને જે STI 2024માં મિત્રો જે 22 ડિસેમ્બરે લેવાતી હતી ત્યારથી લઈને અત્યાર સુધીની બધી જ એક્ઝામમાં 60થી 70% આપણું કરંટ અફેર પૂછાણું છે। કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ એક્ઝામના પ્રૂફ જોઈતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકેલા છે। આ ઉપરાંત અમુક એક્ઝામના જે કરંટ અફેરના મિત્રો પૂછાયેલા જે પ્રૂફ છે એ આપણી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો એની કમ્યુનિટીમાં મેં પોસ્ટ કરેલા છે। તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે સાહેબ પ્રૂફ જોઈએ છે તો તમે કમ્યુનિટીમાં જઈને જોઈ શકો છો। ઓકે મિત્રો, તો આગળ વધીશું આપણે કે હાલમાં શોધાયેલા ડેમ્સ સેલ્ફાઈ પ્રજાતિ જે યુફેઆ વાયનાડેન્સિસ કયા ભારતીય રાજ્યમાંથી મળી આવી છે? તો મિત્રો જવાબ આવશે કેરળમાંથી। તો મિત્રો વાત કરવાની છે કેરળના વાયનાડ પ્રદેશમાં, જે પશ્ચિમ ઘાટમાં સ્થિત છે। ક્યાં આવેલો છે? પશ્ચિમ ઘાટમાં આવેલો। તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ક્યાંથી, કયા રાજ્યથી લઈને કયા રાજ્ય સુધી પશ્ચિમ ઘાટ આવેલો છે મિત્રો।
જે પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર રેગ્યુલર જોઈતા હોય તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ઓકે, એક માન્ય જૈવ વિવિધતા હોટસ્પોટ છે જે યુફેયા વાયના ડેન્સિસ એક નવી ઓળખાયેલી ડેમસેલ્ફિયા પ્રજાતિ મળી આવી છે. આ શોધ કેરળમાં મિત્રો ઓડોનેટ પ્રજાતિઓની સંખ્યા છે એ 191 થઈ છે અને પશ્ચિમ ઘાટના જે ઇકોલોજીના મહત્ત્વમાં વધારો કરે છે, જે હવે 223 પ્રજાતિઓ ઓડોનેટ પ્રજાતિનું ઘર છે. મિત્રો આગળનો ક્વેશ્ચન છે મિત્રો, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આગળની એક્ઝામમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. હાલમાં વિશ્વમાં સૌથી મોટો જે રેલવે નેટવર્કમાં દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલો છે? તો આપણે રેલવે નેટવર્કની દ્રષ્ટિએ ભારતનો ક્રમ છે 4થો. ઓકે, તો હાલમાં વિશ્વભરમાં 4થું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે ભારત, જેનો રૂટ 65,000 કિમીથી વધુ છે અને આ વ્યાપક નેટવર્ક વાર્ષિક અજંબો મુસાફર અને જે ટન માલ સામાનના પરિવહનને મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે ભારતના આર્થિક સામાજિક જે માળખાના કરોડરજ્જુ સમાન આ સેવા છે. એટલે ભારતની જે રેલવે સેવા છે મિત્રો, એનો મહત્તમ ઉપયોગ રહ્યો ને એ અરબો જે મુસાફરો, આ ઉપરાંત જે માલ સામાન છે મિત્રો, એના પરિવહન માટે ઉપયોગ કરવામાં આવે છે. અને ભારત જે રેલવે નેટવર્ક છે એમાં કેટલામું સ્થાન ધરાવે છે? 4થું સ્થાન ધરાવે છે. તો હાલમાં ચંદ્રયાન-3 મિશન ઉપર જે સાધનોનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો મિત્રો એમાં જવાબ આવશે ડી, કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર જે તાપમાન માપવા માટેનો મુખ્ય ઉદ્દેશ હતો. તો ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક તાપમાનને સીધા માપવા માટે ચંદ્રની સપાટી જે થર્મોફિઝિકલ પ્રયોગ એટલે કે ચેસ્ટના પ્રથમ સાધનો તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. અને આ જે સાધન છે એ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં સંકલિત છે. તેણે પરિભ્રમણ આધારિત ડિપ્લોમેન્ટલ મિકેનિઝમનો ઉપયોગ કરી જેણે ચંદ્રની જે માટીના અસરકારક રીતે પ્રવેશવાની મંજૂરી આપી છે. અને ચંદ્ર જે મિત્રો કહેવાય ને કે -10 સેન્ટીમીટર સુધી મિત્રો આ પહોંચી શકે છે. ઓકે મિત્રો, સોરી મિત્રો, સેન્ટીગ્રેડ આવશે. ઓકે, અહીંયા ભૂલ છે મારી, ટાઈપિંગ મિસ્ટેક છે. ઓકે, તો બહુવિધ તાપમાન સેન્સરથી સજ્જ ચેસ્ટ એ વિવિધ ઊંડાણ પર જે થર્મલ ગુણધર્મોમાં ભિન્નતાનો રેકોર્ડ કરી નાસાના ઇનસાઇટ અથવા કે જે યુરોપિયન સ્પેસ એજન્સીના જે ફીલા જેવા ભૂતકાળના મિશન વિપરીત જે ડિપ્લોમેન્ટ સમસ્યાના કારણે નિષ્ફળ ગયા છે, તે ચેસ્ટની નવીન ડિઝાઇનને ચોક્કસ ઇન સિટુ માપવામાં મિત્રો ખાતરી આપે છે. એટલે મિત્રો આ જે છે મિત્રો ચેસ્ટ સાધન, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે મિત્રો ચંદ્રની સપાટી ઉપર રહીને એ જે ધ્રુવો ઉપરનું તાપમાન માપવા માટે એ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં મિત્રો જે ગોરખા સમુદાય છે એ મૂળ કયું દેશ છે જે તેની બહાદુરી, વફાદારી અને જે ઉગ્ર લડાઈમાં કુશળતા તરીકે જાણીતું છે? તો જવાબ આવશે નેપાળ. તો ગોરખાઓ એક લડાયક સમુદાય છે જે નેપાળથી ઉગ્ર, ખાસ કરીને પશ્ચિમ બંગાળના ગોરખા રાજ્યમાંથી છે. તેઓ તેમની વફાદારી, બહાદુરી અને જે ઉગ્ર લડાઈ કૌશલ્ય માટે જાણીતા છે, જેના કારણે તેઓ બ્રિટિશ, ભારતીય અને જે નેપાળી સૈન્ય સહિત વિવિધ અન્ય જે સૈન્યો છે મિત્રો, એમાં તેમની બહાદુરી અને જે લડાઈ છે મિત્રો, જે ઉગ્રતાના કારણે તેઓ જાણીતા છે. મિત્રો હાલમાં ભારત દર વર્ષે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 5 એપ્રિલ. તો રાષ્ટ્ર, વેપાર, અર્થતંત્ર અને જે સુરક્ષા દરિયાઈ ઉદ્યોગના અપાર યોગદાનના માનમાં અને આ માન્યતા આપવા માટે ભારત દર વર્ષે 5 એપ્રિલને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1919થી ભારતથી યુકે સુધીના જે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડની ઐતિહાસિક
પ્રથમ સફરની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એટલે શા માટે મિત્રો? તો 1919માં મિત્રો ભારતથી યુકે જે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડ છે, જે એની ઐતિહાસિક આ સફર છે, એના યાદમાં મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત જે ભારતીય દરિયાઈ માર્ગો પર બ્રિટિશ નિયંત્રણને પડકારોમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણનું પ્રતીક છે. એટલે બ્રિટિશોને મિત્રો જે દરિયાઈ માર્ગો છે તેમાં એક મહત્ત્વપૂર્ણ પડકારો આપ્યા છે, એનું આ એક કહેવાય કે ક્ષણ છે જે યાદગીરી રૂપે ઉજવીએ. આ ઉપરાંત 1964થી મિત્રો આ દિવસ રહ્યો ને એ મનાવવામાં આવે છે. અને જે ટકાઉ શિપિંગ, તકનીકી પ્રગતિ અને જે દરિયાઈ સલામતી વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેને ભારતના રાષ્ટ્રીય કેલેન્ડરમાં એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ તરીકે મિત્રો સાંકળી લેવામાં આવેલો છે. આગળનો ક્વેશ્ચન, હાલમાં ભારતીય રાજ્યએ કૃત્રિમ ડ્રગની હેરફેરમાં વધારો અટકાવવા માટે એન્ટી સિન્થેટિક નાર્કોટિક ટાસ્ક ફોર્સની સ્થાપના કયા રાજ્ય દ્વારા કરવામાં આવેલી છે? તો જવાબ આવશે હરિયાણા. હાલમાં મિત્રો 2025થી હજ સિઝન પહેલાં સાઉદી અરેબિયાના કામચલાઉ વિઝા પ્રતિબંધથી કેટલા દેશને પ્રભાવિત કરશે? તો 14 દેશો ઉપર મિત્રો હજ યાત્રા પહેલાં સાઉદી અરેબિયાએ મિત્રો કામચલાઉ પ્રતિબંધ લગાવ્યા છે. તો તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તો સાઉદી અરેબિયાએ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 14 દેશો ઉપર નાગરિકને અસર કરતી કામચલાઉ વિઝા ઉપર પ્રતિબંધ લાવી દીધો છે. આ પગલાંનો મુખ્ય હેતુ શું છે? તો કે ઉમરાહ, વ્યાપાર અને જે કૌટુંબિક જે મુલાકાત વિઝા જેવા વિવિધ વિઝા પ્રકારને લક્ષ્ય બનાવે છે મિત્રો. અને આનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે હજ સિઝન દરમિયાન ભીડનું સંચાલન કરવું અને યાત્રાળુઓની સલામતીને સુનિશ્ચિત કરવો. ખાસ કરીને 2024ની જે હજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને તેમાં ગરમી અને અનધિકૃત યાત્રાળુના ધસારાને કારણે 1000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે આવા બધા કારણો થઈને મિત્રો 14 જેટલા દેશો પર કામચલાઉ વિઝા ઉપર પ્રતિબંધ લાગ્યો હોય અને મિત્રો તેમાં ભારતનો સમાવેશ થાય છે. હાલમાં તાજેતરમાં કયા ભારતીય રાજ્યને નોવલેન ગુરેર સંદેશા અને જે બુરેપુર જામફળ માટે જીઆઈ ટેગ આપવામાં આવેલો હોય? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ. તો મિત્રો કાલે એક આપણા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સાહેબ જીઆઈ ટેગનો સ્પેશિયલ વિડીયો આવશે કે નહીં આવે? તો વિદ્યાર્થી મિત્રો જે પણ આપણું ડેલી કરંટ અફેર જોવે છે મિત્રો, ડેલી કરંટ અફેર ફોલો કરે છે, તો તેમને કહી દઉં મિત્રો અત્યારે 5થી 6 એવી પ્રજાતિ છે જે વસ્તુઓ છે મિત્રો જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તો એક સાથે હું તમને એ 6 જીઆઈ ટેગ ભણાવીશ તો યાદ નહીં રહે. એટલે રોજ એક જીઆઈ ટેગનો આપણે ક્વેશ્ચન લેવું જેથી કરીને તમને મિત્રો જીઆઈ ટેગ યાદ રાખવામાં સરળતા રહે. એટલે આગળ આપણે 3 જીઆઈ ટેગ લઈ લીધા છે, આ ચોથો છે. કાલે આપણે ગુજરાતના મિત્રો જે ગુજરાતને પણ જીઆઈ ટેગ મળ્યો છે. બીજો વલસાડની મિત્રો એક વસ્તુ છે એને મળ્યો હતો, એને પણ આપણે સાંકળી લેવું. એટલે મિત્રો આપણે જેટલું કરંટ અફેર કરાવીએ એની બાલું નહીં આવે. ઓકે મિત્રો, તો ચિંતા ના કરશો, બધું જ કવર કરી લેશું. ઓકે, તો મિત્રો શેના અને જે ખજૂરા ગોળમાંથી મિત્રો બનેલી બંગાળી મીઠાઈ જેને નોલેન ગુરેર સંદેશ જે શિયાળાની ઋતુમાં લોકપ્રિય છે મિત્રો. ઓકે, અને જીઆઈ ટેગ ફક્ત આ પ્રાદેશિક વિશેષતા અને વિશિષ્ટતાને સુનિશ્ચિત કરે છે અને રાષ્ટ્રીય અને જે આંતરરાષ્ટ્રીય બજારોમાં આ ઉત્પાદનોને વધુ દ્રશ્યતા અને જે વ્યાપારી મૂલ્યો છે મિત્રો એને સ્થાનિક અર્થતંત્રમાં વેગ આપે. એટલે મિત્રો કેટલાક મિત્રોને એવું થતું હશે કે ગુરેર સંદેશ શું છે? તો ગુરેર સંદેશ એ મિત્રો પશ્ચિમ બંગાળ છે ને એનું શેના, ખજૂર અને ગોળમાંથી બનતી એક બંગાળી મીઠાઈ છે. તો યાદ રાખજો મિત્રો. આ ઉપરાંત જામફળને જીઆઈ ટેગ મળ્યો છે. ઓકે, પશ્ચિમ બંગાળના. તો પશ્ચિમ બંગાળના તાજેતરમાં 7 નવા પરંપરાગત ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો છે, જેમાં પ્રતિષ્ઠિત નોલેન ગુરેર સંદેશ, આ ઉપરાંત જે બુરીપુરી જે જામફળનો સમાવેશ થાય છે. અને આ માન્યતા
જે રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક અને જે રાંધણ વારસાને જાળવવામાં પ્રતિબદ્ધતા અથવા કે તેની જે વારસો છે તેને જાળવવામાં મદદરૂપ થશે. હાલમાં મિત્રો COP30 પહેલાં કયા દેશે મિત્રો ગ્લોબલ ક્લાઇમેટ કાઉન્સિલની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો જવાબ આવશે બ્રાઝિલ. તો મિત્રો બ્રાઝિલે યુનાઇટેડ નેશન ફ્રેમ કન્વર્જન્સ ઓન ક્લાઇમેટ ચેન્જ હેઠળ જે ગ્લોબલ ક્લાઇમેટ કાઉન્સિલની સ્થાપના માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. તો કયા દેશે? બ્રાઝિલે. તો આજનું મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા આપણે પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી જે આ વિડીયો છે એને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.